નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ। સમાચારમાં વાત કરીએ તો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકા કક્ષાએ વોલીબોલ અને યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ ખેલ મહાકુંભ 2025 અંતર્ગત તાલુકા કક્ષાએ વોલીબોલ અને યોગ સ્પર્ધાનું આયોજન પારેખેડ મહેતા હાઈસ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા કક્ષાએ આયોજિત વોલીબોલ સ્પર્ધામાં કડિયાળી, રોયસા, જાફરાબાદ અને ભાકોદર ગામની ટીમોએ વોલીબોલ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં ભાકોદર ગામની ગજાનંદ ટીમ વિજેતા થઈ હતી અને પ્રથમ નંબર મેળવ્યો છે। ભાકોદર ગામની વોલીબોલ ટીમના કેપ્ટન ધર્મેશ ધુંધળવાના કેપ્ટનના માર્ગદર્શન હેઠળ ટીમને વિજેતા મળી હતી, જ્યારે ટીમના ખેલાડી ધનરાજ ધુંધળવા, વિવેક ધુંધળવા, ચેતન ધુંધળવા, મહેશ ધુંધળવા, વાલજી સાખટ, ગોપાલ સાખટ અને ચિરાગ બારિયા ટીમના સભ્યો દ્વારા બેસ્ટ પરફોર્મન્સના આધારે ગજાનંદ ટીમ વિજેતા થઈ હતી। ગજાનંદ ટીમ વિજેતા થતાં બાબરકોટ ગામ પૂર્વ સરપંચ અનકભાઈ છનાભાઈ સાખટ દ્વારા ટીમને શુભકામનાઓ પાઠવી હતી અને ખૂબ આગળ વધે અને ખૂબ પ્રગતિ કરી અને જિલ્લા કક્ષાએ પણ વિજેતા થાય એવી શુભેચ્છા પાઠવી હતી। રિપોર્ટર ભૂપત સાખટ, બાબરકોટ। ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા કક્ષાએ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ, જેમાં ભાકોદર ગામની ગજાનંદ ટીમ વિજેતા થયેલ અને પ્રથમ નંબર મેળવેલ એ બદલ ગજાનંદ ટીમના તમામ ખેલાડીઓ અને કેપ્ટન ધર્મેશ ધુંધળવાને ખૂબ ખૂબ શુભકામનાઓ, તેમજ આગામી દિવસોમાં જાફરાબાદ તાલુકાનું પ્રતિનિધિત્વ કરીને જિલ્લા કક્ષાએ તેઓ જવાના હોય ત્યારે જિલ્લા કક્ષાએ પણ ખૂબ સારું પરફોર્મન્સ કરી વિજેતા થઈ પ્રથમ નંબર મેળવે એવી ગજાનંદ ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે એવી ગજાનંદ ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ।